નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હનુમાન જયંતીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। દરેક કષ્ટ દૂર કરશે ભગવાન બજરંગબલી અને જીવનમાં આખું વર્ષ આવશે પૈસા જ પૈસા। આ હિન્દુ વર્ષની પહેલી પૂર્ણિમા છે। મિત્રો, આ જ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો, એટલે જ આપણે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવીએ છીએ। આ વખતે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વિશેષ શુભ સંયોગ બની રહ્યો છે। ચૈત્રી પૂર્ણિમાના દિવસને બજરંગબલીના જન્મોત્સવના રૂપમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। ચૈત્રી પૂર્ણિમાના દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો, એટલા માટે જ ચૈત્ર પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। આજના દિવસે વિશેષ રૂપથી હનુમાનજીનો જન્મોત્સવ મનાવવો જોઈએ। મિત્રો, આજના દિવસે પૂરા શ્રદ્ધાભાવથી બજરંગબલીની પૂજા આરાધના કરવામાં આવે છે। મિત્રો, આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી જીવનમાં આવનારા તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે। મિત્રો, આ પૂર્ણિમા પર સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય રાજયોગ અને કુલ પુષ્ય નક્ષત્ર જેવા ખૂબ જ વધારે દુર્લભ મહાસંયોગો પણ બની રહ્યા છે। આ શુભ અને દુર્લભ સંયોગમાં બજરંગબલીની પૂજા કરવાથી ભય, સંકટ, શત્રુ, બાધા અને વ્યાપાર તેમજ ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને બજરંગબલી પોતાના ભક્તોની બધી જ મનોકામનાને પૂર્ણ કરે છે। મિત્રો, ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે। માનવામાં આવે છે કે હનુમાનજીની કૃપા જે કોઈ વ્યક્તિ પર થઈ જાય તેના દરેક કાર્યો પૂર્ણ થાય છે અને તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે। રામ ભક્ત હનુમાનજીની પૂજા આરાધના માટે ચૈત્ર પૂર્ણિમાનો દિવસ વિશેષ મહત્ત્વ રાખે છે, કારણ કે આ દિવસે જ ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો। એટલા માટે આ દિવસને આપણે હનુમાન જયંતીના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ। મિત્રો, માનવામાં આવે છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જે કોઈ ઉપાય કરવામાં આવે એ ખૂબ જ જલ્દી પોતાની અસર બતાવે છે। આજે આ વિડીયોમાં અમે તમને હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના એક ખાસ ઉપાય વિશે બતાવીશું અને એ પણ બતાવીશું કે હનુમાન જયંતીના દિવસે એવી કઈ એક વસ્તુ ખાવાથી તમારા જીવનના દરેક કષ્ટ બજરંગબલી દૂર કરશે અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે। મિત્રો, તમને બતાવી દઈએ કે હનુમાન જયંતીના દિવસે તમારે કેટલાક ખાસ ઉપાયો પણ જરૂર કરવા જોઈએ, જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થાય। સાથે જ મિત્રો, ચૈત્ર પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે। આ દિવસે જો તમે ગંગા નદીમાં સ્નાન કરો છો તો તમને ખૂબ જ વધારે પુણ્યની પ્રાપ્તિ થશે। જો તમારા માટે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને પણ સ્નાન કરી શકો છો। મિત્રો, હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાનજીની સામે એક શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવી દો। દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાન હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ અવશ્ય લગાવો, બુંદીના લાડુનો ભોગ લગાવો, તેમને કેળા અર્પણ કરો અને યથાસંભવ દક્ષિણા 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા તમે હનુમાનજીની સામે મૂકી દો અને ત્યાર પછી હનુમાનજીની પૂજા આરાધના કર્યા બાદ આ 1 રૂપિયાના કે 2 રૂપિયાના સિક્કાને તમે તમારા ઘરમાં ધન રાખવાની તિજોરીમાં મૂકી દો। આનાથી તમારા ધનમાં બરકત થતી રહેશે અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે। મિત્રો, આ દિવસે તમે ભગવાન હનુમાનજીની સામે બેસીને સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો અને ભગવાન હનુમાનજીની સામે એક શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો। સાથે જ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ પણ અવશ્ય લગાવો અને તેમને એક મીઠું પાન અવશ્ય અર્પણ કરો। મિત્રો, હવે તમારે ભગવાન હનુમાનજીને એક મીઠું પાન અર્પણ કરવાનું છે અને આ મીઠા પાનમાં તમે એક લવિંગ જરૂર નાખો, થોડી સોપારી નાખી દો અને થોડો કાથો લગાવી દો, તેમજ થોડો ગોળ નાખી દો। ત્યારબાદ આ પાન તમે ભગવાન હનુમાનજીને અર્પણ કરી દો અને ત્યારબાદ તમે પ્રસાદના રૂપમાં આ પાન જરૂર ખાઈ લેજો, કારણ કે આ પાનમાં એક અદ્ભુત અને દિવ્ય શક્તિ રહેલી હોય છે, કારણ કે આ પાન ભગવાન હનુમાનજીને અર્પણ કરેલું હોય છે। એટલા માટે જો તમે આ મીઠું પાન હનુમાન જયંતીના દિવસે ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ અને કષ્ટનો સામનો નહીં કરવો પડે।
હવે મિત્રો, તમે હનુમાનજીને જે ફળ કે મીઠાઈનો ભોગ અર્પણ કર્યો હતો, તો આ દિવસે જે લોકો વ્રત રાખે છે તે લોકો ફળ ખાઈ શકે છે અને લાડુ પણ ખાઈ શકે છે. પરંતુ હનુમાનજીને ખૂબ જ પ્રિય હોય છે ગુંદીના લાડુ અને કેળા. તો આ દિવસે તમે હનુમાનજીને ગુંદીના લાડુ અને કેળાનો ભોગ અવશ્ય લગાવો અને ત્યારબાદ તમે આ કેળા અને લાડુને અવશ્ય ખાઈ લો. મિત્રો, હનુમાન જયંતીના દિવસે તમે ભગવાન હનુમાનજીને ગોળ અને ચણા પણ જરૂર અર્પણ કરો અને ત્યારબાદ પ્રસાદના રૂપમાં ગોળ અને ચણાને ગ્રહણ કરો. આનાથી પણ તમારા જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની સમસ્યા અને પરેશાનીઓમાંથી ભગવાન બજરંગબલી તમને છુટકારો અપાવશે. આ દિવસે તમે તમારી મનોકામનાની પૂર્તિ માટે રામ 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 આ મંત્રનો 108 વાર જાપ કરો. કારણ કે મિત્રો, ભગવાન હનુમાનજી એ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. એટલા માટે જો તમે હનુમાનજીની સામે રામ નામનો જાપ કરો છો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે આ દિવસે તમે રામાયણમાં વર્ણિત સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો અને હનુમાનજીની સામે રામ નામનો જાપ પણ કરો. આનાથી તમારી કોઈ પણ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. સાથે જ મિત્રો, આ દિવસે તમારે એક વિશેષ વસ્તુ પણ જરૂર ખાવાની છે, તે છે કેરી. હા મિત્રો, આ દિવસે તમે ફળોમાં કેરીનો ભોગ હનુમાનજીને લગાવી દો અને ત્યારબાદ તમે આ કેરીને ગ્રહણ કરો. કારણ કે હનુમાન જયંતીના દિવસે કેરી ખાવાથી વ્યક્તિના જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહે છે પૈસા જ પૈસા, તેમજ પૈસાથી સંબંધિત તમામ પ્રકારની મુશ્કેલી થઈ જાય છે દૂર. તો મિત્રો, આ હતી આજના વિડીયોની મહત્વપૂર્ણ જાણકારી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય બજરંગબલી અવશ્ય લખી દો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.